વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ ટુ કતીરા ક્લાસીસ. હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું પ્રમેય 10.2 માં. અગાઉના વિડીયોમાં પ્રમેય 10.1 શીખ્યા જે બહુ ઈઝી હતો, ઇમ્પોર્ટન્ટ હતો. આઈ હોપ કે તમે લોકોએ 3 વખત લખ્યો હશે. મેં કહ્યું હતું 3 વખત લખજો. હવે યાદ છે આજે? સાચું કહેજો, ન હોય તો એ કરજો, મૂકતા નહીં. અને હવે આજના વિડીયોમાં 10.2 આ પણ 3 વખત લખવાનું છે. એનું રીઝન છે કે બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સ અથવા સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ્સ બધાને આ 10મા ચેપ્ટરમાંથી બે સમ 3 માર્કમાં વિભાગ સી માં આવશે અને 2 સમમાંથી એક સમ શું હશે? પ્રમેય હશે. 10.1 હશે અથવા 10.2 હશે, બેમાંથી એક 99.99% હોઈ શકે છે. હવે તમારા ઉપર છે. બંને પ્રમેય બહુ સહેલા છે. વીકમાં વીક સ્ટુડન્ટ, ફેલ વાળા સ્ટુડન્ટ પણ કરી શકે એટલા ઈઝી છે. તમે નહીં કરો તો શું માર્ક મળશે? ઓકે, પ્લીઝ સમજો આ બધી નાની નાની વસ્તુઓ. મારો આગ્રહ છે, પ્લીઝ કરજો. 3 વખત લખીને કરજો તો જ થશે, નહીતર નહીં થાય. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તમે જોઈ શકો છો 2 વખત બોર્ડની એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયું છે, માર્ચ 2022 અને 2024માં, અને ફરીથી પૂછાશે. વારંવાર પૂછાઈ શકે એવો આ પ્રમેય છે. એવું નહીં વિચારતા કે 2024માં પૂછાણું તો હવે 2025માં નહીં પૂછાય. એવું ક્યારે નથી હોતું, કંઈ પણ થઈ શકે છે. સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ, પછી આપણે બધું સમજશું શું કહેવા માંગે છે. એક વર્તુળ દોરીએ. વર્તુળના બહારના ભાગમાં એક સ્પર્શક દોરી, એક નહીં 2 સ્પર્શક દોરી. ઓકે, આ વર્તુળનું કેન્દ્ર. હવે આ વર્તુળનું કેન્દ્ર, કેન્દ્રને ઓ નામ આપીએ. બારે બિંદુ પી છે. બિંદુ પી માંથી 2 સ્પર્શક વર્તુળમાં દોર્યા છે. એક છે પીએ, બીજો સ્પર્શક છે પીબી. સૌથી પહેલા આપણે સાબિત કરવાનું છે કે આ પીએ અને પીબી ઇક્વલ છે. સાબિત કેમ થશે? પહેલા પક્ષ લખીએ, પછી સાધ્ય લખીએ, અને પછી બહુ સહેલી સાબિતી છે. શું લખશું? બિંદુ પી એ ઓ કેન્દ્ર વાળા વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ છે અને પીએ તથા પીબી એ વર્તુળના 2 સ્પર્શકો છે જે વર્તુળને એ અને બી માં સ્પર્શે છે. સિમ્પલ છે. બિંદુ પી એ ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ છે તથા પીએ અને પીબી એ વર્તુળને એ અને બી માં સ્પર્શતા સ્પર્શકો છે. એકદમ ઈઝી હતું. હવે સાધ્ય. આપણે સાબિત કરવાનું છે કે આ બંને સ્પર્શક પીએ અને પીબી કેવા છે? ઇક્વલ છે. સો પીએ ઇઝ ઇક્વલ ટુ પીબી. હવે સાબિતી. સાબિતી માટે સૌથી પહેલા આ ત્રણેયને જોડી દઈએ. OA, OB અને OP. 3 આપણે લાઈન દોરશું. આ O થી A ને જોડ્યો, ત્યારબાદ O થી B ને જોડ્યો અને લાસ્ટમાં O થી P ને જોડી દીધો. લખશું OP, OA અને OB દોરો. ક્લિયર? હવે અહીં પ્રમેય 10.1 નો થોડો ઉપયોગ કરવો પડશે. પ્રમેય 10.1 હમણાં જ ભણ્યા છીએ. શું કહે છે પ્રમેય 10.1? કે વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા વડે જે ખૂણો રચાય તે હંમેશા કાટખૂણો હોય. તો સ્પર્શક પીએ અને ત્રિજ્યા OA, આ બંને પાસે જે ખૂણો રચાય છે અહીં, આ ખૂણો કેવો હશે? કાટખૂણો હશે. એવી જ રીતે સ્પર્શક પીબી અને ત્રિજ્યા OB પાસે જે ખૂણો રચાય છે એ પણ કાટખૂણો હશે. તો વિધાન લખીએ પ્રમેય 10.1 મુજબ
સ્પર્શક અને ત્રિજ્યા વડે બનતા ખૂણા કાટખૂણા હોય. તો કાટખૂણા ક્યાં બન્યા? 3 અક્ષરમાં બોલો નામ. PAO અને PBO કાટખૂણા છે. તેથી ખૂણો PAO અને ખૂણો PBO કાટખૂણા છે, એટલે કે 90 અંશના ખૂણા છે. હવે આપણે વચ્ચે આ જે OP ની લાઈન દોરી એના વડે 2 ત્રિકોણ રચાયા. એક ઉપરનો ત્રિકોણ, એક નીચેનો ત્રિકોણ. નામ બોલો તો. OAP અને OBP. તમે કહેશો સર AOP બોલીએ, BOP બોલીએ તો ન ચાલે? ચાલે. તમે કહેશો સર PAO અને PBO ત્રિકોણના નામ આપીએ તો? એમ પણ ચાલે. ત્રિકોણનું નામ કંઈ પણ આપી શકો, 3 અક્ષર આડા આવડા થશે તો ચાલશે. આપણે લખીએ છીએ AOP અને ABP. ત્રિકોણ AOP અને ત્રિકોણ OAP અને OBP એમ લખીએ. OAP અને ત્રિકોણ OBP માં હવે કાકબા શરતનો ઉપયોગ કરવાનો છે. એકરૂપતાની કાકબા શરત. 9મા ધોરણમાં ભણ્યા છો કાકબા શરત, યાદ છે? બહુ ઈઝી છે. કાકબાનો મતલબ કાટખૂણો, કર્ણ અને બાજુ. તો બંને ત્રિકોણમાં કાટખૂણા કયા છે? હમણાં જ લખ્યા આપણે, PAO અને PBO. ખૂણો PAO અને ખૂણો PBO બ્રેકેટમાં લખવાનું કાટખૂણા. હવે કર્ણ. કર્ણ ક્યાં છે? કાટખૂણાની સામે હોય તે કર્ણ. તો આ A ની સામે, કાટખૂણાની સામે કઈ લાઈન છે? OP. એવી જ રીતે ખૂણા B ની સામે OP. તો કર્ણ OP બરાબર OP. કર્ણ પણ લખો અથવા તમે સામાન્ય બાજુ લખશો તોય ચાલશે. બંને ત્રિકોણમાં આ સામાન્ય બાજુ છે. તો કાક થઈ ગયા, કાટખૂણો કર્ણ. હવે બાજુ. બંને ત્રિકોણમાં એવી એક બાજુ છે કે જે ઇક્વલ છે. કઈ છે તે? બંને ત્રિકોણમાં ત્રિજ્યા. આ જુઓ, OA અને OB ત્રિજ્યા છે. ત્રિજ્યા તો ઓલવેઝ ઇક્વલ હોય. OA બરાબર OB ત્રિજ્યા. બસ. હવે એક લાસ્ટ 2-3 લાઈન લખી લઈએ આપણે. એકરૂપતાની કાકબા શરત મુજબ આ જે 2 ત્રિકોણ આપણે નક્કી કર્યા, OAP અને OBP, કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા. અને જ્યારે 2 ત્રિકોણ એકરૂપ સાબિત થાય તો બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ અથવા અનુરૂપ ખૂણા ઇક્વલ થાય. હવે જુઓ, OA OB તો આપણે લઈ લીધી. બાકી કઈ બાજુ રહી? OP OP પણ બંને ત્રિકોણની લઈ લીધી. હવે આ PA અને PB બાજુ બાકી રહી ને, તો એ કેવી હશે? ઇક્વલ હશે. સમજ્યા? તેથી PA બરાબર PB. આપણે 9મા ધોરણમાં લખતા હતા CPCT મુજબ. CPCT ખબર છે ને? કરેસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ, એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. તો બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. તો આ ત્રિકોણનો એક ભાગ PA લઈ લીધો, આ નીચેવાળા ત્રિકોણનો એક ભાગ PB લઈ લીધો. બંને અનુરૂપ ભાગ થયા. એકરૂપ ત્રિકોણના છે એટલે ઇક્વલ થશે. તો CPCT મુજબ એ લોકોએ ટેક્સ્ટબુકમાં નથી લખ્યું, પણ 9મા ધોરણમાં આવી રીતે લખતા હતા. તમને યાદ આવી જાય એટલા માટે મેં લખ્યું છે. તમે નહીં લખો તો ચાલશે. અને બસ, પ્રમેય પૂરો. કેટલો ઈઝી હતો. એક વખત ફરીથી વિડીયો જુઓ, સમજો, યાદ રાખવાની ટ્રાય કરો અને 3 વખત લખી લો. આ બેસ્ટ મેથડ છે. તમને લાગશે કે 3 વખત લખવામાં ટાઈમ જશે અમારો, એના કરતા બીજું કંઈક કરી લઈએ, પણ નહીં જાય. હમણાં થોડોક ટાઈમ આપો, પછી ડાયરેક્ટ એક્ઝામ ટાઈમે જ જોવાની થશે. વચ્ચે કંઈ નહીં કરો તો ચાલી જશે. નહીતર ડર પડ્યો હશે, પ્રમેય નથી આવડતો, પ્રમેય નથી આવડતો. એટલે કહું છું, કરી લો. ભલે થોડો ટાઈમ લાગે, 3 માર્ક મળશે. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.